અહીં ઉપસ્થિત છે ડાંગ જિલ્લાના આહવા મુખ્ય મથક ખાતે કલેક્ટર કચેરી ખાતે અને આજે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું છે। એ આવેદનપત્ર કોને સંબોધીને આપવામાં આવ્યું અને શાના માટે હતું એ આપણે વિશેષ ચર્ચા આમ આદમી પાર્ટીના જે મહાનુભાવો છે, જે નેતાઓ છે એમની સાથે કરીશું। જી, આપણે વાત કરીશું જે અહીંયાના વિધાનસભા પ્રમુખ તેમજ દક્ષિણ ઝોનના જે જનરલ સેક્રેટરી છે સુનિલભાઈ ગામિત સામે। જી સુનિલભાઈ, અમારે શું આવેદનપત્ર જે આજે આપવામાં આવ્યું એ શાના બાબતે આપવામાં આવ્યું? આજે ખાસ કરીને આમ આદમી પાર્ટી ડાંગ વતી જે વડોદરાની અંદર ભાયલીમાં ગરબા રમતી વખતે 16 વર્ષની બાળા ઉપર જે સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું એ બાબતને લઈને મુખ્યમંત્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ એમાં અમે રજૂઆત કરી છે કે જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે એ સતત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે નિષ્ફળ રહ્યા છે અને એટલા માટે તાત્કાલિક અસરથી એમને ભ્રષ્ટ કરવામાં આવે અને મહિલાઓને જે સુરક્ષા મળવી જોઈએ એ મળે એ હેતુથી અમે આજે આજરોજ મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું છે। જી, સાહેબનું કહેવું એવું છે કે જે આવેદનપત્ર છે જે એક બાળકી પર જે દુષ્કર્મ, જે સામૂહિક બલાત્કાર છે જે ઘટના થઈ એના માટે આમ આદમી પાર્ટીએ આ આવેદનપત્ર આપ્યું છે અને ખરેખર છેલ્લા 15 દિવસમાં આ છઠ્ઠી ઘટના એવી છે જે આપણા જે મહિલાઓ છે એમના સાથે આ જે દુષ્કર્મ વારંવાર વધતા જતા છે, એને લઈને જે કાયદો અને વ્યવસ્થા છે એ જળવાઈ રહે એના માટે આવેદનપત્ર છે। જો આ આવેદનપત્ર તમે આપ્યું અને આના માટે જો આગળ કોઈ કાર્યવાહી નહીં થાય તો આમ આદમી પાર્ટી દ્વારા કોઈ પગલા કોઈ ભરાશે આગળ? સમગ્ર ગુજરાતની અંદર આમ આદમી પાર્ટી વતી આ બાબતે નિર્ણય લઈને આ આંદોલન કરવાનું અમે વિચારણા કરીશું। જી, એટલે આમ આદમી પાર્ટી દ્વારા આગળ આ કાર્યવાહીને ઉચ્ચ અને વિરોધ પ્રદર્શન પણ કરશે અને આખા રસ્તાઓ પર ઉતરીને આમ આદમી પાર્ટી હંમેશા જનતાની પડખે ઊભી રહેશે અને જે છોકરાઓ સાથે, જે છોકરીઓ સાથે જે અત્યાચાર થાય છે, જે આ પવિત્ર સમયમાં, જે આ નવરાત્રીનો સમય છે, આ સમય દરમિયાન જે ઘરેથી ગરબા રમવા માટે નીકળે છે એના સાથે જે દુષ્કર્મ થાય છે એને સતત વિરોધ કરશે આમ આદમી પાર્ટી। જો આ દુષ્કર્મ બંધ નહીં થાય તો આમ આદમી પાર્ટી રસ્તા ઉપર ઉતરીને આંદોલન કરશે। આમ આદમી પાર્ટીના પાર્ટી પ્રમુખ રમેશભાઈ ગાયકવાડ, તમારે કઈ આના વિશેષ કઈ કેવું છે? આજે આપણે જોઈએ તો જે કેન્દ્રમાં ચાલતી ભાજપ સરકાર એમ કહે છે કે ભરોસાની સરકાર, પરંતુ આજે દેશમાં રોજે રોજ નાની નાની બાળાઓ પર અત્યાચાર થાય છે, બળાત્કાર થાય છે અને એ માણસોને કોઈ સજા નથી અને છૂટી જવામાં એ લોકો સફળ બની જાય છે। તો હું એવું કહેવા માગું છું કે જે ગૃહમંત્રી છે એ ખરેખર નિષ્ફળ છે। એમણે રાજીનામું આપી અને ખરેખર એણે ઘરે બેસવું જોઈએ। સાહેબનું કેવું એવું છે કે આપણા ગૃહમંત્રી સતત આ કાયદા અને જે કાનૂનની વ્યવસ્થા છે એ નિભાવવામાં નિષ્ફળ ગયા છે, તેથી એમને રાજીનામું આપવું જોઈએ, એમનું કહેવું એવું છે। તો હવે જોવાનું એ રહ્યું છે શું આપણા ગૃહ રાજ્ય જે મંત્રી છે, જે ગુજરાત રાજ્યના ગૃહમંત્રી છે, એ આ કાયદો અને વ્યવસ્થા જાળવવામાં ખરા નીવડશે અને જે પણ અપરાધીઓ છે, જેમને આ ગુનો કર્યો છે, એમને પકડીને કડકમાં કડક કાર્યવાહી કરે એવી આમ આદમી પાર્ટીની માંગ છે। ધન્યવાદ। વિજય દેશી ન્યૂઝ, મનોજ પવાર, આવાડા।